બ્રેડ વગર એકદમ ટેસ્ટી હેલ્ધી વડાપાઉં ભૂલાવી દે તેવો આ નાસ્તો તમે વધારેલી રોટલીમાંથી બનાવી શકશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી સેન્ડવિચ. અને આપણે આને ગ્રીલ પેનમાં બનાવીશું તો એકદમ ટેસ્ટી બજાર જેવી જ તમને સેન્ડવિચ લાગશે. તો તમારે બ્રેડ ખાવાની પણ જરૂર નથી, સાથે હેલ્ધી પણ થશે અને બાળકોને લઈ અને મોટા બધાને ભાવશે. તો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો સ્ટફિંગ માટે એક પેનમાં 1 ટીસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ એડ કરી વઘારને સારી રીતે થવા દેશું. તો અહીં આપણે એકદમ ઓછું તેલમાં જ આ સ્ટફિંગ બનાવવાનું છે અને એનો મસાલો ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તો જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. અને આદુ, મરચાં, લસણની પેસ્ટને આપણે 1 થી 2 મિનિટ માટે સાતડી લેશું, એટલે એકદમ સરસ એમાંથી સરસ એવી કચાશ બધી નીકળી જશે. હવે આપણે 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી સ્ટફિંગનો કલર ખૂબ જ સરસ આવે. હવે અહીંયા મેં 3 નંગ બાફેલા બટેટાને હલકા મેશ કરી લીધા છે અને આ રીતે મિક્સ કરી લેશું. તો તમે જુઓ, ઓછા તેલમાં આ મસાલો એકદમ સરસ એવો મિક્સ થઈ જશે. અને જો મોટા ટુકડા બટેટાના હોય તો તમારે એને આ રીતે મેશ કરતા જવાના અને મિક્સ કરતું જવાનું, એટલે એકદમ સરખું બની જાય. હવે થોડા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું. થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે લારી પર, બજારમાં કે તમે કાફે પર જો વેજ ગ્રીલ સેન્ડવિચ ખાતા હોય તો તમે એ રેસીપીને ભૂલી જશો અને ખાવાનું પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી આ રેસીપી બનશે. તો આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. હવે બધો મસાલો આ રીતે તમે જુઓ, મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો. ગેસની ફ્લેમ બંધ કરી દેશું, નીચે ઉતારી ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. એના માટે 3 તીખી લીલી મરચી, 1 ટુકડો આદુનો, થોડું લસણ અને ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું. ફ્રેશ લીલા ધાણાને મેં ધોઈને લીધા છે, એટલે એમાં પાણીનો ભાગ છે. હવે આપણે એકદમ ચટણી ટેસ્ટી બને એના માટે 1 ટેબલ સ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. તો ખાસ આપણે આ ચટણીમાં પાણી એડ નથી કરવાનું અને લીંબુનો રસ થોડો વધારે એડ કરવાનો, એનાથી ચટણી પીસાય અને તૈયાર થઈ જશે. જો જરૂર લાગે તો તમે 1 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને સાઈડમાં રાખી દઈએ. હવે વધેલી રોટલીમાંથી આ નવો નાસ્તો બનાવવા માટે મારી પાસે 2 રોટલી છે. એમાં આપણે પહેલાં બટર લગાવી દઈશું. તો બટર થોડું વધારે લગાવવાનું, એનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તમે બજારની, લારીની કે કોઈ પણ સેન્ડવિચ ખાવાનું પણ ભૂલી જશો. તો તમે જુઓ, બંને રોટલી ઉપર આપણે એકદમ સરખું એવું બટર લગાવી દીધું. અને જો તમારી પાસે આ રીતનું બટર ના હોય તો તમે ઘરનું બટર પણ લઈ શકો છો. હવે આપણે જે ચટણી તૈયાર કરી છે એને લગાવી દઈશું. તો 1 ટેબલ સ્પૂન જેટલી ચટણી આ રીતે સ્પ્રેડ કરી લેવાની. જો તમે બાળકો માટે બનાવવાના હોય તો હું તમને આગળ કહીશ. હવે મેં અહીંયા ડુંગળીની આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી છે, એને આપણે ગોઠવી દઈશું. તો એકદમ વેજ ગ્રીલ સેન્ડવિચ જેવો જ તમને આમાં ટેસ્ટ આવશે. અને હવે આપણે વચ્ચે આ રીતે કેપ્સિકમની સ્લાઇસને પણ ગોઠવી દઈશું. તો હું અહીંયા ડુંગળી અને કેપ્સિકમનું એક લેયર કરું છું. તમે બેયને અલગ અલગ લેયરમાં પણ બનાવી શકો છો. ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. જો અહીંયા સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરવો હોય તો પણ કરી શકાય. હવે અહીંયા આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આપણે આ રીતે એક મોટો ગોળો વાળી લઈશું અને આપણે સ્પ્રેડ કરી લઈશું. તો આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું એમાંથી આપણે 2 આમાંથી સેન્ડવિચ બનાવી શકીશું. તો મેં અડધું સ્ટફિંગ લીધું છે અને આ રીતે એકદમ સરસ આપણે એનું લેયર કરી લેશું. તો એકદમ સરસ સ્પ્રેડ કરી લેવાનું અને એકદમ સરસ હાથથી પ્રેસ કરી દેવાનું. પછી ઉપરથી આપણે ટામેટાની સ્લાઇસ આ રીતે ગોઠવી દઈશું. તો તમે જુઓ, મેં અહીંયા ટામેટાની સ્લાઇસને સરસ એવી રીતે ગોઠવી દીધી. ઉપરથી ફરીથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે બીજી રોટલી ઉપર આપણે જે તૈયાર કરી છે બટર લગાવીને, એના ઉપર હું ચટણી સ્પ્રેડ કરું છું. જો બાળકો ખાવાના હોય તો તમારે અહીંયા ટોમેટો કેચઅપને સ્પ્રેડ કરવાનું, એટલે બાળકોને ખૂબ ભાવશે અને ખાટો મીઠો ગળ્યો ટેસ્ટ આવશે. હવે તમે જો ચીઝવાળી સેન્ડવિચ ખાવાનું પસંદ કરતા હોય તો અંદર તમે ટામેટા ઉપર ચીઝને ગ્રેટ કરી, મોઝરેલા અથવા તો કોઈ પણ ચીઝ તમે ગ્રેટ કરી એડ કરી શકો છો. હું અહીંયા ચીઝ એડ નથી કરતી. હવે આપણે ઉપરથી બટર લગાવી દઈશું.
તો બટર થોડું વધારે લગાવવાનું, એનાથી જ આ સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક સાઈડથી બટર લગાવી દીધું છે. હવે તમારી પાસે ગ્રીલ મશીન હોય તો એમાં શેકી લેવાની. મારી પાસે અહીંયા ગ્રીલ તવો છે, તો આપણે તવા ઉપર જ શેકીશું. તો જે બટર લગાવેલો ભાગ છે એને આપણે નીચે રાખીશું. તો એકદમ હળવા હાથેથી આપણે આ રીતે મૂકી દઈશું. અને હવે એકદમ સરસ આ સેન્ડવિચ ગ્રીલ જેવી બને એના માટે ઉપરથી આપણે થોડો વજન મૂકીશું. તો પ્લેટ ઉપર આ રીતે વજન મૂકી દીધો. 3 થી 4 મિનિટ લો ફ્લેમ ઉપર થવા દેશું, એટલે એકદમ સરસ એક સાઈડથી ક્રિસ્પી થઈ જશે. હવે જ્યારે બીજી સાઈડ આપણે પલટાવવાનું હોય ત્યારે આ સાઈડ પણ બટર લગાવી દેશું, એટલે એકદમ સરસ બનશે. તો તમે જુઓ આ રે એકદમ સરસ મેં બટર લગાવી દીધું છે. હવે એકદમ હળવા હાથે આપણે એને સાઈડને ચેન્જ કરવાની છે. ખાસ આ નાસ્તો જરા પણ ખુલે નહીં એનું ધ્યાન રાખવાનું, એટલે જ્યારે આપણે એને કટ કરીએ ત્યારે ખૂબ જ સરસ એનો શેપ આવશે. તો તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ અને ઉપરથી સરસ એવી ગ્રીલની પેટર્ન પણ આવી ગઈ. ફરીથી આપણે આ જ રીતે 3 મિનિટ માટે થવા દઈશું. 3 મિનિટ પછી આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે એને કઈ રીતે સર્વ કરવી હું આગળ તમને બતાવું. તો આ ગરમા ગરમ સેન્ડવિચને આપણે સર્વ કરવા માટે ઉપરથી ચટણી લગાવી દઈશું. જો બાળકો ખાવાના હોય તો તમારે અહીંયા ટોમેટો કેચઅપ લગાવી દેવાનો અને થોડી હલકી હલકી જ લગાવવાની. ઉપરથી તમારી પાસે જે પણ સેવ હોય એ સેવને થોડી સ્પ્રિંકલ કરી દેવાની, તો એનો ક્રન્ચીનેસ આવશે. અને હવે ઉપરથી હું અહીંયા ચીઝ એડ કરું છું. મેં અંદર ચીઝ એડ નથી કર્યું, તમે અંદર પણ એડ કરી શકો છો. આ રીતે ચીઝને ખમણી લેશું. તો અહીંયા હું પ્રોસેસ ચીઝ આ રીતે એકદમ સરસ એવું ખમણીને એડ કરું છું. તો ઉપરથી આ રીતે ચીઝવાળો નાસ્તો હોય તો બધાને ખૂબ ભાવે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે આપણે કટ કરી લેશું. તો તમે જુઓ કટ કરીએ ત્યારે એકદમ ક્રિસ્પી બની છે. તો તમારે બ્રેડ ખાવાની પણ જરૂર નથી. અને જો તમે વેટ લોસ કરવા માગતા હોય અને તમને આવું સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થતું હોય તો આ રીતે તમે આ સેન્ડવિચને બનાવી શકો છો. તો વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી આ સેન્ડવિચની રેસીપી તમને પસંદ આવી કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટનને પણ પ્રેસ કરજો. અને જો ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો. તો એકવાર આ સેન્ડવિચને જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.